આ એફઆરડી કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે છે એનો વિરોધ કરવા આવેલા છે. અને એમાં છે કેવું કે 1180 આપણા મધ્ય ગુજરાતમાં ડિવિઝન પર 1180 છોકરાઓ એફઆરડી ટીમમાં કામ કરે છે. હવે અમારે બીએસની પરીક્ષામાં 1350 છોકરાઓ પાસ થયેલા છે. તો અમારો મુદ્દો એ છે કે અમે અનુભવ અમારો કોર્સ અમે ઇલેક્ટ્રિશિયન 2 વર્ષ કર્યો પ્લસ 1 વર્ષ એપ્રેન્ટિસ કરી અને એક્ઝામ પાસ કરી, તો અમે નોકરીના હકદાર અમે પહેલાં છીએ. તો આ મોકો અમને પહેલાં મળવા જોઈએ. હવે એફઆરડીમાં બિન અનુભવી લોકો છે એને જોબ પર રાખે છે તો પછી અમારો ભણવાનો કોઈ મિનિંગ જ નથી ને. અમારો એક્ઝામ આપીને પાસ કર્યા એનો કોઈ મિનિંગ નથી. મારું નામ ભાર્ગવ તવી છે. તમારી માંગ શું છે? માંગ એ છે અમારે જોબ આપો. અમારી બીએસની જે પરીક્ષા પાસ કરી છે એમાં અમારી જોબ મળે. અત્યારે અમે MGBCL જીબીની ઓફિસે આવ્યા છે. વડોદરા રેસકોર્સ અલકાપુરી કર્મચારી લોકો છેલ્લા 5-10 વર્ષથી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને સરકારે એક્ઝામ લીધી 3,000 લોકોની, એમાંથી 1,500-1,600 લોકો એક્ઝામમાં સરકારી પાસ થઈ ગયા. પણ આ કોન્ટ્રાક્ટ ભાજપના ધારાસભ્ય સંસદ સભ્યોના ચાલે છે એટલે ગરીબોનું શોષણ થાય છે. કોન્ટ્રાક્ટ તમામ રદ થવા જોઈએ. અને અગાઉ અમે આંદોલન કરેલું 15 દિવસ પહેલાં તો લોકો 4 તારીખે ઓર્ડર આપશે, પણ આજે 5 તારીખે અમે તો ધારણા પર બેસું નહીં આપું. પણ ભાજપના ધારાસભ્ય સંસદના કોન્ટ્રાક્ટ ચાલે છે એટલે આ લોકોને પરમિટન નથી કરતા. આ લોકોને પરમિટન ઓર્ડર આપી દેશે તો આ લોકો ઊભા થઈ જશે. નહીં તો અમે અહીંયા ભૂખ હડતાલ ઉપર બેસું, જેલ ભરો આંદોલન કરીશું. ને અમે અગાઉ મોટું આંદોલન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસનો ઘેરાવ કરવાના છે. પણ આ લોકોને લેટર પરમિટન કેમ નથી આપતા? તમારો કોન્ટ્રાક્ટ ભાગમાં ચાલે છે ધારાસભ્યોનો અને મુખ્યમંત્રીનો, એટલે ગરીબોનું ખૂબ ચૂસવાનું આ ભાજપ સરકાર બંધ કરે. આ લોકોને તાત્કાલિક MGBCLના કર્મચારી પાસ થઈ ગયેલા છે. કેટલા ટાઈમથી 2 વર્ષથી ઓર્ડરો નથી આપતા. ઓર્ડરો આપી દે તો આ લોકો ઘરે જશે, એમના મા બાપને બધા ગરીબો છે તો ખવડાવશે, બૈરી છોકરાને ખવડાવશે. પણ ભાજપના ધારાસભ્યોના સંસદ સભ્યના કોન્ટ્રાક્ટ ચાલે છે, બધું બંધ થવું જોઈએ અને ગરીબોનું શોષણ બંધ કરો. આ આંદોલન અમે જેલભરો આંદોલન થશે. અમે પહેલાંથી અગાઉથી કહ્યું જ છે કે અમે 5 તારીખે ધારણા પર બેસીશું. પોલીસને બી કહ્યું છે, એના એમડીને બી કહ્યું છે. એ લોકોએ અમે ઓર્ડર આપી દઈશું. ને જ્યારે આ લોકો ગભરાય છે એટલે પોલીસને સોપારી આપીને બધાને ગભરાય છે જનતાને, ગરીબ જનતાને. તો જ્યારે હોટ લેવા હોય ત્યારે આ લોકો હિન્દુ થઈ જાય છે. બધા હિન્દુ બોલ કહે છે. જ્યારે નોકરી આપવી હોય ત્યારે બધાને કોઈને પૂછતા જ નથી. ને આ બધાનું શોષણ થઈ રહ્યું છે. આ શોષણ બંધ કરવું પડે. આ બધા હિન્દુ જ છે. આ કંઈ બાંગ્લાદેશ પાકિસ્તાનથી લોકો નથી આવ્યા, ગુજરાતના અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. એ ગરીબોનું શોષણ બંધ કરજો. આ ભાજપ સરકારને અલ્ટિમેટ આપું છું કે આ ઉગ્ર આંદોલન ગાંધીનગરનો ઘેરાવો થશે. હું મિતેશ પરમાર, વડોદરા. Come